નમસ્કાર, જય જગન્નાથ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું 149મી રથયાત્રાની પૂજા વિધિ વિશે. આ વિશે ખાસ ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્યજી ભદ્રેશભાઈ દવે. ભદ્રેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જય જગન્નાથ. શરૂઆત કરીએ ભદ્રેશભાઈ પહેલાં તો શોની, અને ખાસ કરીને જ્યારે આ વખતે 149મી રથયાત્રા છે, જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરસપુરમાં તો અલગ જ માહોલ છે, એક દિવાળી જેવો માહોલ સરસપુરમાં જોવા મળી રહ્યો છે. પહેલાં તો આ વર્ષની 149મી રથયાત્રાને લઈને શું કહેશો? સૌપ્રથમ તો રથયાત્રા જે આનંદ ઉત્સાહનો જે આપણો કર્ણાવતી મહાનગરમાં એટલે કે જે તહેવાર છે એ ખૂબ અગત્યનો સાબિત થાય છે. કારણ કે આપણે શાસ્ત્રમાં કીધેલું છે કે આ નીલાંચલપુરી અને જગન્નાથ ભગવાન એટલે કે મંત્રમાં લખ્યું નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ. જગન્નાથ ભગવાનની કૃપા અને આજ્ઞાથી આપણે આ શું કરી રહ્યા છે, કૃપાપાત્ર બનવું એ અગત્યનું છે. આનંદ ઉત્સાહથી અત્યારે તૈયારીઓ થઈ રહી છે. બહેને જણાવ્યું પ્રમાણે કે દિવાળી જેવી તૈયારી છે કે આજે ભગવાન આપણા ઘર પર આવી રહ્યા છે, ઘર તરફ આવી રહ્યા છે. પ્રતીક્ષા આપણે કરતા હોય કેટલાય સમયથી. આપણે કીધું ને કે 149મી રથયાત્રાનું મહત્વ આપણા શહેરમાં ખૂબ રહેલું છે. અને ખાસ કરી જ્યારે ભગવાન આપણા ઘર તરફ આવતા હોય, આપણે દર્શન આપવા માટે આવતા હોય, એવું કહેવામાં આપણે આવે છે કે આપણે દર્શન કરવા માટે નીચ મંદિરમાં કાયમ જતા હોય અને ભગવાન સ્વયં આપણા ઘર તરફ આવતા હોય, એ વાત કંઈક અલગ થઈ જાય છે કે ભગવાનની કૃપા ઉતરે ત્યારે આપણે એ જગન્નાથ ભગવાનની યાત્રામાં સામેલ થઈ શકીએ અથવા તો ભાગીદાર થઈ શકીએ અથવા તો બળભાગી થઈ શકે. એ સૌભાગ્યની વાત છે. ભાગ્યની વાત હોય તો તમે ટીવી પરથી પણ દેખી શકો, બીજા માધ્યમથી પણ દેખી શકો, પણ જ્યારે ત્યાં જઈને હર્ષ ઉલ્લાસથી આનંદથી જોતા હોય એ ઉત્સાહ કંઈક અનેરો છે અને ઉત્સાહનો આનંદ છે. અને સાથે સાથે એમ કહેવામાં આવે છે કે સમય મળે ને ત્યારે ભગવાન આવે. પણ 149મી રથયાત્રા અષાઢી બીજના દિવસે આપણે કહેવામાં આવે કે અષાઢી બીજના દિવસે જ પરમાત્મા નગરચર્યા એટલે કે નગર યાત્રા માટે નીકળે છે અને સ્વયં ભગવાન બધાને આશીર્વાદ આપવા માટે નીકળે છે. જી, જ્યોતિષાચાર્યજી, ખાસ કરીને આપણે ચર્ચા કરીશું આજે પૂજા વિધિ પર વાત કરીશું. જ્યારે વાત થાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે, એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે. બાકીના દિવસોમાં તો આપણે મંદિરે જઈએ છીએ, દર્શન કરીએ છીએ, પરંતુ એક દિવસ એવો હોય કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને ભગવાનને એક ઝલક માટે લાંબી કતારોમાં લોકો જોવા મળતા હોય છે. પૂજા વિધિના મહત્વ વિશે આજે માહિતગાર થઈશું. શું કહેશો? પહેલાં તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો જ્યારે અખાત્રીજના દિવસથી શરૂઆત કરવામાં તો રથયાત્રાનું પૂજન થાય, ગણેશજીથી આરાધનાનો પ્રારંભ થાય, ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે, પંચાયત દેવતા ગણેશજી, કુળદેવી, વિષ્ણુ પરમાત્મા, નવગ્રહ અને શિવજીની પૂજા કરવામાં આવે, જેની પૂજાના માધ્યમથી આપણે એમ કહેવામાં આવે કે જે અક્ષય તૃતીયાનો દિવસ છે, જે અખાત્રીજના દિવસે પૂજા કરવામાં આવે. અને એ વાત એવી છે કે તમે સમજો કે રથયાત્રાના દિવસે પણ પ્રસંગોમાં એકદમ બધા દરેક કાર્ય કરતા હોય. કેવી રીતના ખબર છે કે રથયાત્રામાં વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે અને અખાત્રીજના દિવસે પણ વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે. એવા દિવસો છે કે જેમાં તમારે પૂજા કરવાથી ખૂબ જ ફળની પ્રાપ્તિ થાય, ખૂબ લાભની પ્રાપ્તિ થાય. ઈશ્વર એમ કહે છે કે નિર્ણય છે ને તમારું નસીબ બદલી શકે. તમારો નિર્ણય લેવામાં આવે કે મારે આ પૂજા કરવી છે, આરાધના કરવી છે, અને એ આરાધનાથી આપણને ફળની પ્રાપ્તિ થાય. કર્ણાવતી મહાનગર એટલે કે અમદાવાદ શહેર, એમાં નગરદેવ એટલે કે જગન્નાથ પરમાત્મા એટલે જગન્નાથ ભગવાન અને નગરદેવી એટલે કે ભદ્રકાળી માતા, એમની પૂજા કરવાથી વર્ષમાં એકવાર ભગવાન આપણા જોડે આવે છે દર્શન આપવા માટે. પણ આપણે નિયમિત જો દર્શન કરવા માટે જતા હોય અને નિયમિત, તો આપણે એમ કહેવામાં આવે છે કે અખાત્રીજના દિવસથી શરૂઆત કરવામાં આવે છે રથના પૂજનથી. રથની પૂજન કરવામાં આવે, પ્રસાદ બધો આપવામાં આવે અને ત્યાર પછી આરતી કરવામાં આવે. આરતી અને પ્રસાદ બંનેનું મહત્ત્વ ખૂબ રહેલું છે કે વ્યક્તિ જ્યારે રથ પર બિરાજમાન થાય એના મનોરથ સિદ્ધ થઈ જાય. તો હવે એ રથ પર જગન્નાથ પરમાત્મા બિરાજમાન થતા હોય તો એ રથનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. શાસ્ત્ર એમ કહે છે કે એના પછીનું આવે છે કે દેવ સ્નાન પૂર્ણિમા એટલે કે જ્યેષ્ઠા નક્ષત્રના દિવસે એટલે જ્યેષ્ઠા અભિષેક કહેવામાં આવે છે કે ભગવાન જેઠ સુદ પૂનમને દિવસે 108 કલશ એટલે કે 108 કલશ દ્વારા એમને સ્નાન કરવામાં આવે છે.
સ્નાન કરવામાં આવે ગંગા, યમુના, સરસ્વતી, સાબરમતી નદીના તીર્થ એટલે કે જે પવિત્ર તીર્થ, પવિત્ર નીરથી એમને સ્નાનાદિ કર્મ કરવામાં આવે છે. આજે આપણે જોઈએ કે જલ યાત્રા કહેવામાં આવે, જલ યાત્રાનું સ્વરૂપ બિરાજમાન થાય. મંત્રોચ્ચાર દ્વારા એવું કીધેલું, મંત્રમાં એટલી બધી શક્તિ રહેલી છે. એક મંત્ર હોય, મિત્ર હોય અને મૂર્તિ હોય, જેને આપણે ધ્યાન રાખીએ. મંત્ર એક વારંવાર બોલવામાં આવે, જે પણ મંત્ર બોલો એ મંત્રની શક્તિ વધે છે, ઉર્જા વધે છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે. આગમન થાય પરમાત્માનું તો તમારું પરિવર્તન થવાનું છે. મંત્ર તીર્થે દ્રિજે દેવે, એટલે મંત્રમાં, તીર્થમાં, દ્રિજમાં અને દેવમાં એટલે કે ભૂદેવ જે મંત્રો કરતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય એમાં, તો મંત્રોચ્ચાર દ્વારા 108 કળશની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી જગન્નાથ પરમાત્મા બલભદ્રજી અને દેવી સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી બહાર લાવી સ્નાનાદિ મંડપ પર બિરાજમાન કરી અને એમને સ્નાન કરવામાં આવે. પવિત્ર જલ દ્વારા એમને અભિષેક કરવામાં આવે. શ્રી સૂક્તના મંત્ર હોય, પુરુષ સૂક્તના મંત્ર હોય, જેના માધ્યમથી આ બધી પૂજા થતી હોય. પૂજામાં એટલું બધું મહત્વ છે કે મંત્ર, મિત્ર અને મૂર્તિ એટલે કે મિત્ર ભાવ અને સખા ભાવથી પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરી શકીએ. ગીતાજીમાં ઉદ્દેશ કરેલો છે કે જ્યારે જ્યારે સખા ભાવથી પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે, એવું કહેવામાં આવે કે જ્યારે પરમાત્મા નિકટ બેઠા હોય, પરમાત્માને સમા યાચના કરવાની હોય, પ્રાર્થના કરવાની હોય, તો સખા શબ્દને પણ ઉલટો કરી દઈએ તો ખાસ થઈ જાય છે. મિત્ર ભાવ હોવો જોઈએ, ભાવથી આપણે પ્રભાવ થાય છે. સાથે આજના જે વાત કરવામાં આવે, દેવ સ્નાન પૂર્ણિમા એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે જે પવિત્ર જલથી એમને અભિષેક કરવામાં, ગજવેશ સ્નાન વિધિ કર્યા પછી ભગવાન ગણેશજીના સ્વરૂપને એટલે કે ગજવેશથી ભક્તોને દર્શન આપે. કોઈ પણ શરૂઆત કરવામાં આવે તો ગણેશજીના કાર્યથી કરવામાં આવે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે, એટલે કે ગજવેશ એમ કહેવામાં આવે કે ગણપતિ દાદાની આરાધના કરવામાં આવે, એને પ્રાર્થનાથી આગળ કાર્ય નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થાય. રથયાત્રા જે મુખ્યત્વે આપણે એમ વિચારીએ કે અષાઢી બીજના દિવસે નીકળતી હોય અને રથયાત્રા હોય, પણ એની આગળ અને એની પાછળ દરેક દિવસે એમની પૂજા ભગવાનની કરવામાં આવતી હોય છે. ખાસ કરી જેઠ સુદ પૂનમના દિવસે જલયાત્રા થતી હોય, ભક્તો જલથી એમને અભિષેક. હા, અને ઘણીવાર એવું પણ થાય કે આપણને એમ થાય કે આ જ વસ્તુ આપણા ઘરે પણ કરીએ તો વિષ્ણુ પરમાત્માનું નામ સ્મરણ કરીએ, વિષ્ણુ ભગવાનને અભિષેક કરીએ તો, જ્યાં દેવ મંદિરમાં, નિજ મંદિરમાં તો પૂજા થતી હોય, પણ આપણે સાથે સાથે આપણા ઘરે પણ પૂજા કરતા હોઈએ છીએ. હવે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અનવત્સર અને નેત્રોત્સવ અષાઢ સુદ બીજના આગલા દિવસોની પૂજા કહેવામાં આવે છે. સ્નાન મહત્વનું જે શાસ્ત્રમાં લખેલું છે કે તનની શુદ્ધિકરણ થાય એ સ્નાન કરવાથી થાય, અને મનની શુદ્ધિકરણ થાય તે ભક્તિ કરવાથી થાય, અને દાન એનું શુદ્ધિકરણ થાય છે ધનનું દાન કરવાથી. તો કહેવાનો તાત્પર્ય છે સ્નાનાદિ કર્મ કરાવ્યા પછી અને અષાઢ સુદ બીજના આગલા દિવસોમાં સ્નાન બાદ એવી ધાર્મિક માન્યતા એવી કહેવામાં આવે છે, ભગવાન બીમાર પડે છે, બહુ લાડ લડાવ્યા હોય અને ભગવાન બીમાર પડતા હોય, આંખો આવી જાય છે એવું પણ કહેવામાં આવે. આ સમય દરમિયાન 15 દિવસ સુધી ભગવાન પ્રત્યક્ષ દર્શન કરી શકતા નથી, અને જેને અનવત્સર કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ વિધિ નેત્રોત્સવ વિધિ, રથયાત્રાના એક દિવસ પહેલાં શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ભગવાનની આંખો પર બાંધેલા પટ્ટા એટલે કે પાટા ખોલવામાં આવે છે, અને એને નેત્રોત્સવ મિલન કહેવામાં આવે છે. શાસ્ત્રમાં લખેલું છે આંખ છે ને એ અગત્યનું કામ કરતું હોય, તો અહીંયા જે વિધિનું કાર્ય કરવાનું છે, આપણે દરેક વસ્તુ દેખવાથી અને એવી સુંદરતા દેખતા હોય, પરમાત્માની મૂર્તિ જોતા હોય કે વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળીના જેવું ભગવાનનું છે ને બંધન એ રીતનું છે કે ભગવાન આશીર્વાદ આપે છે. નેત્રોત્સવ વિધિમાં નેત્રોની વિધિ કરવામાં આવે, રથયાત્રાના આગલા દિવસોમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવતી હોય. તો એક વાત એવી પણ છે કે આપણે જ્યારે ભગવાનમય થઈ જવાનું, ભગવાનની સાથે રહેવાનું, તો આ કાર્ય કરવું યોગ્ય છે. આંખથી જ બધું થાય. અને નાના હતા ત્યારે આપણે શીખ્યા અને સમજ્યા પણ હતા કે આંખ મારી એવી જે જુએ સારું સારું, અને કાન મારા એવા જે સાંભળે સારું સારું. આંખથી પરમાત્મા, ગીતાજીમાં પણ ઉલ્લેખ કરેલો છે, આંખો દ્વારા પરમાત્માનું નિત્ય આપણે દર્શન કરી શકીએ. કાનના માધ્યમથી એમ કહેવામાં આવે કે ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે અને શ્રવણ કરવામાં આવે. જેટલું બને એટલું શ્રવણ કરવાથી અને પરમાત્મા નવધા ભક્તિમાં
પહેલી ભક્તિનો પ્રકાર એટલે કે શ્રવણ ભક્તિ જે એટલે શ્રવણ ભક્તિથી પણ પરમાત્માને પામી શકાય છે. જી ચોક્કસથી. અને રથયાત્રા પૂર્વે ગર્ભગૃહમાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે વાત થાય છે પૂજા વિધિની તો ઘણા બધા જે નિયમો પાળવામાં આવતા હોય છે તેને લઈ શું કહેશો? કેવા નીતિ નિયમો હોઈ શકે? અને જ્યારે પૂજાની વાત આવે છે પૂજા વિધિ ઘણા એવા વૈદિક મંત્રોચ્ચાર હોય છે, ઘણા લોકો સંતો મહંતો જોડાતા હોય છે પૂજા વિધિમાં, તો ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? સર્વપ્રથમ તો એક તો ધ્યાન એ મુખ્ય રાખવામાં આવે કે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે સંતો મહંતોની હાજરી, ભગવાનની હાજરી અને હાજરીમાં પવિત્ર વાતાવરણમાં તમારે કોઈ પણ પ્રકારનું ભગવાનના નામ રેશમી વસ્ત્ર પહેરીને કાર્ય કરવામાં આવતું હોય. જ્યારે પણ કોઈ પણ નાનામાં નાની પૂજા ઘરે થતી હોય તો ક્યાંય પણ થતી હોય તો રેશમી વસ્ત્ર પહેરીને કરવામાં આવતી હોય. સાથે એ ધ્યાન મહત્ત્વનું રાખવામાં આવે છે કે હાથીની પણ પૂજા કરવામાં આવે, હાથીઓને પણ પૂજા કરવામાં આવે અને એ હાથીની પૂજા કરી ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે છે કે આ પ્રસંગ જ્યારે અમે લઈને બેઠા છે અને ત્યારે આજુબાજુના મંદિરોમાં પણ આજ્ઞા લેવામાં આવે છે, નિમંત્રણ આપવામાં આવે છે કે આ મંદિરમાંથી અમે રથયાત્રા પ્રસ્થાન કરીએ છીએ એ પહેલાં આજુબાજુના મંદિરમાં જે આપણે પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરવામાં આવે, ધૂપ દીપ અને નૈવેદ્ય એવું કહેવામાં આવે. કંકુ ચોખા ધૂપ દીપ અને નૈવેદ્ય એથી દરેક દેવની પૂજા થાય. દેવતાઓને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ જે રથ પ્રસ્થાન કરવામાં આવે અને પ્રસ્થાન કરવામાં આવે તો એમાં જે પવિત્રતા જળવાય અને સાથે સાથે એ પણ છે કે દરેક વ્યક્તિએ પોતે જ આરવવી પડે પવિત્રતા. મંત્રોચ્ચાર દ્વારા તો આપણે કરતા હોય, જલ દ્વારા ગંગાજળ દ્વારા શુદ્ધિકરણ કરતા હોય, બધું કરતા હોય, પણ જ્યારે કોઈના દ્વારા કંઈ પણ કરવામાં આવતી કામ હોય તો એ ત્યાં આપણે બેઠા હોઈએ તો આપણે પવિત્રતાપૂર્વક બેસવું જોઈએ. અને દરેકે વ્યક્તિ પવિત્રતા એટલે કે તમે બેઠા તો છો પણ ભગવાનના નામનું સ્મરણ. જ્યારે મંદિરમાં બેઠા હોય, મંદિર બહાર બેઠા હોય, કદાચ ભગવાનની રાહ જોતા હોય ત્યારે રાહ જોતા જોતા પણ ધૂપ દીપ અને નૈવેદ્ય, ગંધ અક્ષત પુષ્પ, હાર પહેરાવવામાં આવે, ચડાવવામાં આવે અને માળા અર્પણ, તુલસીજીની માળા પણ એમને અર્પણ કરવામાં આવે છે. આ વિધિ વિધાન વર્ષોથી 149મી રથયાત્રા છે. સમજો તમે કે આ કંઈ નવું નથી. આપણે જ્યારે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે દરેક માધ્યમથી આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે પરમાત્માની ઝાંખી થાય, પરમાત્માના આશીર્વાદ મળે અને ત્યાંથી આપણું કાર્ય થાય. તો એ સંભાળવા જેવી વાત છે કે સાથે મંત્રોચ્ચાર, વિધિ વિધાન અને અવસર પ્રાપ્ત થયો તો સૌભાગ્યમાં તમારે પ્રાપ્ત કરવાનું. જ્યારે પણ મંત્ર બોલવામાં આવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય જગન્નાથ એ મંત્રનો જપ કરવામાં આવે, પંચોપચાર પૂજા કરવામાં આવે અને ઈષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવે છે કે આ વાતાવરણમાં હંમેશા એ વાતાવરણ કંઈ એની જેની વર્ણન કરી ના શકે. આ વાતાવરણ એકદમ અલૌકિક છે. પરમાત્મા સ્વયં રથારૂઢ થઈને અને રથમાં નીકળવાની તૈયારી કરતા હોય અને ત્યારે આપણને વિચાર આવે, ખાલી આંખો બંધ કરીને દ્રષ્ટિ કરીએ કે પરમાત્મા નીકળી રહ્યા છે અને આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આ એક જીવનનો એક અવસર છે, લાહો છે અને આ લાહો છે દરેકને પ્રાપ્ત થતો નથી. તો આપણે જીવનમાં જ્યારે પણ મળીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. એકવાર તો તમારે ભગવાનને આખા વર્ષમાં ભગવાન આપણને મળવા માટે આવતા હોય તો ભગવાનની સમીપ જવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને જેથી કરી આપણું કાર્ય સિદ્ધ થાય છે. જી ચોક્કસથી. અને જ્યારે પૂજા કરતાં પહેલાં મંદિર પરિસરને શુદ્ધ કરવામાં આવે છે અને જ્યારે રથને જ્યારે તૈયારીઓ થતી હોય છે ત્યારે રથની પહેલાં સોનાના સાવરણાથી ત્યાં સફાઈ કરવામાં આવે છે. શું કહેશો? જી તમારી વાત સાચી છે. જ્યારે રથયાત્રાની શરૂઆત થાય અને એ પહેલાં આપણે અભિષેક કરી અને રથનું આપણે શુદ્ધિકરણ બધું કરતા હોય અને સાથે સાથે એ રથની પણ પૂજા જ્યારે આખા ત્રીજના દિવસે કરવામાં આવે અને જ્યારે રથયાત્રાના આગલા દિવસે પણ એની પૂજા કરવામાં આવે. સાથે એવું પણ છે કે ત્યાં યંત્ર એટલે કે યંત્ર આપણે બનાવવામાં આવે છે, યંત્રની પૂજા થાય છે. યંત્રની પૂજા કર્યા પછી રથની પૂજા થાય, નાડાછડી બાંધવામાં આવે, ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા થાય છે અને શ્રીફળ વધેરવામાં આવે છે. ખાસ કરીને શ્રીફળ વધેરવામાં આવે છે અને બીજા દિવસે જ્યારે રથયાત્રા જ્યારે નીકળતી હોય તે આપણા મુખ્યમંત્રી હોય, રાજવી પરિવારના સભ્ય દ્વારા સંતો મહંતોની હાજરીમાં સોનાની સાવરણીથી રથની આસપાસનો માર્ગ સાફ કરવામાં આવે જેને પહિંદ વિધિ કહેવામાં આવે. જી. અને ચોક્કસથી પહિંદ વિધિ બાદ જ રથને આગળ વધારવામાં આવે છે. આ નિયમ છે અને વર્ષોથી આ જ પરંપરા ચાલી આવી રહી છે. શું કહેશો? આ એક નિયમ જાણે પરમાત્મા રાજા
રાજા બહાર નીકળતા હોય અને એમની જોડે રાજા સન્માન, એક સન્માન આપવાની પ્રક્રિયા છે. કારણ કે મનુષ્ય દરેક જગ્યાએ ભગવાન જોડે તો એવું કંઈ હોતું જ નથી. બધા સમાન પણ અહીંયા રાજા દ્વારા આપવામાં આવે, જે પરંપરા વર્ષોથી ચાલી રહી છે. ભગવાન આપણે બધાએ નક્કી કર્યું હોય કે રાજાને આગળ કરવાને, અને રાજા દ્વારા કંઈ પણ થાય તો એનાથી મહત્ત્વ શું હોય, એ સૌભાગ્યની વાત છે. તો પહિંદ વિધિમાં સોનાની સાવરણીથી રથની આસપાસનો માર્ગ સાફ કરવામાં આવે. રથના પ્રસ્થાન કરવા પહેલાં પણ વૈદિક મંત્રો અને શંખનાદ સાથે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને દેવી સુભદ્રાજીના કાષ્ઠના રથો દ્વારા, ભક્તો દ્વારા એને ખેંચવામાં આવે, રથને ખેંચવામાં આવે છે. રથ છે ને એ આપણા જીવનનો છે ને આધાર છે. આપણે ક્યાં જવું, આપણે પણ રથની જેવું છે. અત્યારે રથ કહેવામાં આવે તો આપણી ગાડીને ક્યાં લઈ જાય કે પ્રભુ મારી જે છે ને ગાડું તમે ત્યાં લઈ જાઓ, એટલે હરી મારું ગાડું તું લઈ જાય. શાસ્ત્રમાં એક લખેલું કે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હો, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ જીવન રથના સારથી છે, આપણા રથને આગળ લઈ જાય. પણ જ્યારે રથયાત્રામાં એ રથ આપણને દર્શન કરવા માટે આવતા હોય અને પરમાત્માને પ્રાર્થના કરતા હોય ત્યારે આ એક આનંદની વાત છે. એક વાતને આપણે કહીએ ને, જ્યારે જનમેદની હોય અને પરમાત્માનો પ્રાદુર્ભાવ થતો હોય, આપણે પ્રતીક્ષા કરતા હોઈએ. આપણે વિચાર કરીએ કે આજના દિવસથી જ્યારે આપણે જે આવતા અઠવાડિયે રથયાત્રા જ્યારે પ્રસ્થાન થશે એ દિવસથી અત્યારથી આપણે શરૂઆત કરી દઈએ રથયાત્રા વિશે. જ્યારે પણ કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે જય જગન્નાથ, જય ભગવાન, કે આપણે ભગવાનનું નામનું સ્મરણ કરીએ છીએ. તો એક વિચાર કરીએ કે 149મી રથયાત્રા નીકળવાની હોય એની પહેલાં તૈયારી, તમારી તૈયારી એટલે કે પ્રયત્ન, પ્રારબ્ધ, પ્રતીક્ષા અને પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ. પ્રયત્ન આપણે બધા કરતા હોય, પ્રભુ પરમાત્માની જોડે જોડાયેલા હોય અને પ્રાપ્ત થતી હોય. આ પ્રાપ્ત થવા માટે પરમાત્મા એટલે કે જ્યારે પરમાત્માની કૃપા ઉતરતી હોય, કૃપા ઉતરવી અગત્યની છે. તો આ જે બધી પૂજા વિધિ કરવાથી 16ઉપચાર પૂજા, એકોપચાર પૂજા, પંચોપચાર પૂજા, ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે, તુલસી પત્ર ચડાવવામાં આવે, ખાસ કરી જાંબુ અને મગ પણ અર્પણ કરવામાં. તમે જોયો દરેક જગ્યાએ જગન્નાથ ભગવાનની પૂજાનો પ્રારંભ થશે તો પ્રસાદમાં, સામગ્રીમાં એક મગ અને જાંબુ આપવામાં આવશે. કારણ કે મગ છે ને એવું કહેવામાં આવે છે, ગુજરાતીમાં કહેવત છે, મગ ચલાવે પગ. મગ ખાવાથી તમારા પગ ચાલે. અને વ્યક્તિ જ્યારે રથયાત્રામાં રથની સાથે જોડાયેલો હોય, કોઈ પણ વ્યક્તિ હોય ના, દરેક વ્યક્તિ છે ને એવું ઈચ્છા કરતો હોય કે જેટલી જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થાય, રથ જ્યાં સુધી પાછા આવે છે ત્યાં સુધી મારે એમની જોડે જોડાયેલો છે. આપણે પણ જોજો ટીવીના માધ્યમથી જોતા હોય કે કેટલા વાગે રથ ક્યાં પહોંચ્યો, સરસપુર મામાન ઘેર પહોંચ્યો, દરિયાપુર પહોંચ્યો, ખાડિયા પહોંચ્યો. તો આપણે વિચાર કરતા હોય કે ક્યાં સુધી આપણે પહોંચે છે. અને આપણે એ પણ જીવનની છે કે આ જીવનમાં જેટલું બને એટલું ભગવાનના નામનું સ્મરણ કરીશું. ભગવાન જે માર્ગ પર ચાલે છે એ માર્ગ પર આપણે આગળ વધવાનું છે. ભગવાન આપણને રસ્તો બતાવે છે કે આ રસ્તે તમારે ચાલવાનું છે, આ રસ્તાથી આગળ વધવાનું છે. શ્રીનાથજી બાવાનું આપણે એક ચિત્રજી જોઈએ તો એમ લખેલું ત્યાં કે તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, ભગવાનની જોડે આવી જવા માટે તૈયારી બતાવી છે. તો આ રથયાત્રા પણ આપણા જીવનનો રથ આખા ચક્રવ્યૂહમાં એટલે કે ચક્કરમાંથી બહાર નીકાળવા માટેનો, જ્યાં જ્યાં ભગવાનની અમી દ્રષ્ટિ આપણી ઉપર પડે છે, કૃપા દ્રષ્ટિ પડે છે, જેનાથી આપણા શરીર, આપણું માર્ગમાં કોઈ અવરોધ આવતો નથી. આ શરીર છે ને એને છેલ્લે ભગવાન તરફ આકર્ષિત કરીને મોકલવાનું હોય. क्या भरोसा है जिंदगी का, साथ देती नहीं है किसी का, माला टूटी जाएगी, श्वास रुक जाएगी. તો આપણે પણ નિર્ધાર કરવો જોઈએ કે ભગવાનના નામનું સ્મરણ કરવું પડે. અને એવું શાસ્ત્રમાં લખેલું છે કે મરણ સુધી સ્મરણ, એટલે કે સ્મરણ ક્યાં સુધી કરવાનું, તો વ્યક્તિ મરણ સુધી સ્મરણ કરે. જેટલું બને એટલું ભગવાનના નામનું સ્મરણ કરો, ઈષ્ટદેવને પ્રાર્થના કરો. આ જે દિવસો છે રથયાત્રાના દિવસો પુણ્ય પવિત્ર કાળ છે. અખાત્રીજ એટલે કે સમય, અખાત્રીજનો સમય હોય, રથયાત્રાનો સમય હોય, દશેરાનો સમય હોય અને વસંત પંચમીનો સમય હોય, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય તો આપણા જીવનમાં શક્ય હોય એટલા સારા ફળની પ્રાપ્તિ થાય. કેટલાકનું તન સારું ન રહેતું હોય, કેટલાકનું મન સારું ન રહેતું હોય, કેટલાકનું ધન પણ હોય યોગ્ય નહીં. પણ શાસ્ત્રમાં લખવા પ્રમાણે દાન પુણ્યથી આ બધું કાર્ય સિદ્ધ થઈ જાય છે. તનની શુદ્ધિકરણ થાય, મનની શુદ્ધિકરણ થાય, ધનની શુદ્ધિકરણ થાય. આ ઘણીવાર ઘણા લોકોના જીવનમાં યશ મળતો નથી. તો આપણે જોઈશું કે પર્વ નિમિત્તે ત્યાં જાંબુનું દાન કરતા હોય. જાંબુ જે કાળા કલરના છે, તો એ દરેક વ્યક્તિ
પોતાના જીવનમાંથી કોઈ પણ પ્રકારનો અંધકાર દૂર થઈ જાય, એ પ્રકાશનો ફેલાવો થાય અને પ્રકાશને ફેલાવાથી એમના જીવનમાં સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. તો એક વસ્તુ એ વિચારવા જેવી છે જી કે રથયાત્રા જ્યારે નીકળશે અને એનો આનંદ તો કંઈક છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, બલરામજી અને સાથે સાથે સુભદ્રાજી આ ત્રણેય જણા માર્ગ પર નીકળે અને એ આનંદ ઉત્સાહની વાત છે. આનંદ છે ને એ અગત્યનો. વ્યક્તિને કેટલાક સમયથી આપણે જોતા હોઈએ પણ આનંદમાં ના રહેતો હોય, અને ભગવાન જ્યારે આવવાના હોય તમે મુદ્રા બદલાઈ જાય. ધારો કે કઈ જ વાત કરો છો, કેટલી વાત કરો છો, આખા તમારો અવાજ ન નીકળતો હોય, અને જ્યારે ભગવાન રથયાત્રામાં આવતા હોય, રથની અંદર નીકળતા હોય, તેટલો જયનાદ થાય, ઘોષ થાય, આપણને બોલતાની સાથે જ આપણા રૂવાડા ઊભા થઈ જાય કે જય જગન્નાથ. એવું બોલવાની સાથે જ આપણને એમ થઈ જાય કે આ જે પરમાત્માની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ છે, કે પરમાત્માના ગુણાનુવાદ ગાવા માટે આપણે બેસાડ્યા છે. ભગવાનનું જે આપણે કામ કરવાનું છે એ ભગવાનની સાથે રહીને કરવાનું છે. ભગવાન કેટલીક વખત આપણની પરીક્ષા લેતા હોય તો આપણને એમ થાય કે આજના દિવસે આપણે વહેલા પહોંચી જઈએ, ક્યાંક વહેલા પહોંચીને ભગવાનનું કામ કરીએ. બીજા દિવસની વાત કરવામાં આવે જ્યારે રથયાત્રા પાછી આવે છે અને ત્યારે પણ ભગવાનને બિરાજમાન પરત ફરવાની વિધિ એટલે કે બહુધા વિધિ કહેવામાં આવે છે. જે વિધિ વિધાનને શાસ્ત્રમાં લખેલું છે કે રથ પાછા આવે ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે અને એના દ્વારા પરમાત્માની મંગલમયી આરાધના જેટલો બને એટલા દિવસ પર્યંત આપણે ભગવાનનું નામ લઈએ. શાસ્ત્રમાં લખેલું છે કે યાદ કરવાથી આપણી ઉપર ભગવાન દયા કરે છે. યાદ, ભગવાનને યાદ, અત્યારે જેટલી વાર આપણે જેટલા સમય જેટલું ભગવાનનું નામ લઈશું એ ભગવાન આપણને આશીર્વાદ આપે છે. અને ભક્તજનો જે ટીવીના માધ્યમથી, આજે નિર્માણ ટીવીના માધ્યમથી પણ ભક્તો જોતા હશે, ભગવાનના નામનું સ્મરણ કરતા હશે, આપણને એમ લાગે કે એમને એમ એક ચિત્રજી બિરાજમાન થાય અને બિરાજમાન થયેલા જગન્નાથ ભગવાન જેના ઉપર આશીર્વાદ પ્રદાન કરવા માટે બેઠા છે. એટલે જ કીધું છે તું ન સંભાળે તો હમે કોણ સંભાળે. બહુ સરસ એક ભજનમાં આપણે એટલું બધું લખેલું, તું ન સંભાળે તો હમે કોણ સંભાળે. જગન્નાથ એટલે જે આધાર છે, જગન્નાથ ભગવાન છે એ આધાર છે, જગતનો નાથ છે. જે ભગવાનની આપણે કૃપા મેળવવાની છે એ કૃપા મેળવવા માટે આજના દિવસથી શરૂઆત કરીએ તો નિયમિત ભગવાનના નામનું સ્મરણ કરીએ જ્યાં સુધી રથયાત્રા નીકળે, અને ક્યાંય પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ક્યાંય પણ અમે વિવાદમાં ના ઉતરીએ, ક્યાંય પણ અમે સંવાદ એવો બોલીએ કે ભગવાન તમારું નામ, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ મેરા નામ હો રહા હૈ. ભગવાનને એટલી પ્રાર્થના કરવાની, આજીજી કરો, વિનંતી કરો, ષોડશોપચાર પૂજા કરો, અભિષેક કરો. આપણા ઘરમાં પણ કદાચ જગન્નાથ ભગવાન બિરાજમાન થયા હોય, બિરાજમાન કરતા હોઈએ તો પીળા એક બાજોટ લેવાનો, ગાયના ઘીનો દીવો કરવાનો, એ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં ભગવાનની મૂર્તિ એટલે કે ભગવાનના સ્વરૂપનું સ્થાપન કરવાનું રહેશે. આપણી દિશા પૂર્વ અથવા ઉત્તર રહેવી જોઈએ. એક ગાયના ઘીનો દીવો કરવામાં આવે, ધૂપ કરવામાં આવે, અગરબત્તી કરવામાં, નિવેદમાં તો આપણે દરેક વસ્તુ ધરાવતા હોય પણ સાથે સાથે જાંબુ અને મગ ધરાવીએ. કેટલાક વ્યક્તિ એવા હોય કે પોતાના ઘરે જ આપણે પૂજા કરીએ, ત્યાં સમર્થ ના હોય, સામર્થ્ય ના હોય કે ત્યાં સુધી પહોંચવાનું, તો ત્યાં સુધી જવાનું, તો એ શું કરતા હોય કે ભગવાનનું આ જે દર્શન કરી એને પટાંગણમાં બિરાજમાન કરે. ઘણી જગ્યાએ રથયાત્રા નીકળતી હોય, કેટલીક સ્કૂલોમાં નીકળતી હોય, કેટલીક શેરીઓમાં નીકળતી હોય, કેટલાક જગ્યાએ સોસાયટીમાં નીકળવામાં આવે. પણ મહત્વની બાબત એ છે કે ભગવાનની જોડે બધાએ રહેવાનું છે. આખો સમુદાય ભેગો થઈ અને ભગવાન તરફ આકર્ષણ કરે છે, ભગવાનને આશીર્વાદ આપે છે. ભગવાન આપણને આશીર્વાદ આપે. જી ચોક્કસ. અને ખાસ કરીને જ્યારે રથયાત્રાની જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે, ભગવાન જગન્નાથની આરતીનું પણ વિશેષ મહત્વ છે. સરસપુરમાં તો અત્યારે દિવાળી જેવો માહોલ છે જ, મંદિર પરિસરમાં પણ અત્યારે માહોલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની આરતીનું એક વિશેષ મહત્વ છે, શું કહેશો? આરતી એટલે કે કહેવામાં મંગળા આરતી, સવારની પરમાં આરતી આપણે ભગવાનના દર્શન કરીએ એવું લખેલું છે કે જ્યારે પણ મંગળા આરતીનું એટલે કે મંગળા આરતીનું દર્શન કરવામાં આવે તો જીવનમાં અમંગળ થતું નથી. સવારે પ્રાતઃ સમયે ઉઠી અને ભગવાનની આરતી કરવામાં, સ્નાનાદિ કરવામાં આપણે કરી ભગવાનની આરતી કરવામાં આવે, અમંગળ દૂર થઈ જાય છે. તમે વર્ષમાં એકાદ દિવસ તમે કદાચ ભગવાન જોડે જાઓ ને નિયમિત ભગવાન જોડે જાઓ
તો એની પ્રકૃતિ પોતાની બદલાઈ જાય છે. જીવનમાં તમારે કામ, ક્રોધ, મદ, મોહ, માયા, અભિમાન દૂર થઈ જાય. ગમે તેટલો ક્રોધ આવતો હોય, કામ આવતો હોય કે પછી કોઈ પણ ઈર્ષા થતી હોય, તમારો જિદ્દીપણું હોય એ જિદ્દીપણું પણ પરમાત્મા દૂર કરી દે છે. મંગળા આરતીનું ખૂબ મહત્ત્વ છે. મંગળા આરતીના દર્શનનું પણ મહત્ત્વ છે. મંગળા આરતીના દર્શન કરવાથી આપણા જીવનમાં અમંગળ થાય નહીં એ ભગવાનને આપણે પ્રાર્થના. સાથે સાથે જેને એક મનોરથ હોય કે સંપત્તિ મને પ્રાપ્ત નથી થતી તો ભગવાન જોડે જાય છે, સંપત્તિ પ્રાપ્ત નથી થતી તો પણ ભગવાન જોડે જાય છે, કે સંતતિ પ્રાપ્ત થતી નથી તો ભગવાન, બધાના કંઈક ને કંઈક ઈચ્છા હોય, પણ ભગવાનની આરતીનું મહત્ત્વ છે. કારણ કે આખી ષોડશોપચાર પૂજા અર્ચના આરાધના વ્યક્તિ દેખી નથી શકતો, કરી નથી શકતો, તો ભગવાનની આરતી કરે છે. દિવસમાં જ્યારે જ્યારે કોઈ પણ નીચ મંદિરમાં આરતી થતી હોય અને આરતીમાં તમારે જવાનું થાય તો તમારે વિચારવાના જેવું છે કે આ એક મંગલ કાર્ય તરફ આગળ વધી રહ્યા છે. જેટલા પગથિયા હોય એટલા પગથિયા ચડવાથી આપણા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. સાથે એ પણ કહેવામાં આવે કે ધ્વજારોહણ પણ કરવામાં આવે છે આગલા દિવસે. જ્યારે રથયાત્રા નીકળશે એના આગલા દિવસે ધ્વજારોહણ પણ એટલે કે ધજા પણ ચઢાવવામાં આવે છે. શાસ્ત્રમાં લખવા પ્રમાણે ધજાના દર્શન કરવાથી જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય. શિખર ઉપર ધજા ચડે અને એ ધજાના દર્શન આપણે કરીએ તો આપણા જીવનમાં સામર્થ્ય પ્રાપ્ત થાય. જોજો, આપણે કદાચ મંદિરમાં ન જઈ શકીએ તો કંઈ નહીં, પણ ધજાના દર્શન ઉપરથી આપણે કરતા હોય કે ધજા લહેરાતી હોય અને એમના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય તો આપણા જીવનમાં સફળતા મળે છે. જી જ્યોતિષાચાર્યજી, આ ખૂબ જ સરસ ચર્ચામાં અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને આજે રથયાત્રા પર આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં આપણી સાથે જ્યોતિષાચાર્યજી જોડાયા હતા. તેમણે ખૂબ જ માહિતગાર કર્યા. પૂજા વિધિને લઈને વાત કરવામાં આવી અને ખાસ કરીને જ્યારે 149મી રથયાત્રા છે, જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે, તે મુદ્દે ચર્ચા કરવી જરૂરી હતી. અને હાલ ચર્ચામાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.